અને ફિકર આપણીમાં સૌથી પહેલા વાત કરવી છે જમ્મુ કાશ્મીરથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। રામબનમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતીઓ ફસાયા છે। ફસાયેલા જે ગુજરાતીઓ છે તેમાં બનાસકાંઠા અને ગાંધીનગરના લોકોનો સમાવેશ થયો છે। બનાસકાંઠા કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો છે। રામબન કલેક્ટર સાથે પણ બનાસકાંઠાના કલેક્ટરે સંપર્ક કરીને વાતચીત કરી છે। શ્રીનગરથી પરત ફરતી વખતે આ ગુજરાતીઓ ફસાઈ ગયા છે। તેઓ શ્રીનગરથી પરત ફરતા હતા। એ સમયે તેઓને ત્યાં વધારે પડતી જે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ છે તેના કારણે તેમના વાહનો અટવાઈ ગયા અને ફસાવાનો વારો આવ્યો છે। ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનો કલેક્ટરનો દાવો છે। તમામ મુસાફરોને નજીકના કેમ્પમાં સુરક્ષિત લઈ જવામાં આવ્યા છે। તો બનાસકાંઠાના કલેક્ટર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ છે તેમાં બનાસકાંઠાના પણ ઘણા લોકો ફસાઈ ગયા છે। આપની પાસે પ્રાથમિક વિગતો શું છે સર? જમ્મુ કાશ્મીરમાં જે વાદળ ફાટવાની ઘટના બની હતી ગુજરાતની એક બસ જેમાં 30 લોકો ગાંધીનગરના હતા અને 20 લોકો પાલનપુરના હતા। તેઓ શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે રામબન જિલ્લામાં ઘટના બની હતી। અંદાજિત સાંજે 6:30 થી 7 વાગે બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે મેસેજ મળ્યો હતો કે આવી રીતે લોકો ફસાયેલા છે। તાત્કાલિક રીતે અહીંયાથી કલેક્ટર રામબન સાથે મારે પર્સનલી વાત થઈ અને ત્યાંથી ટીમ રેસ્ક્યુ કરવા માટે નીકળી ગઈ હતી। હાલમાં ત્યાંના લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમે બસમાં જે લોકો ફસાયેલા છે એમનો સંપર્ક કરી લીધો છે। હાલમાં તેમને રાત્રિનો સમય હોવાથી સેફ જે બિલ્ડિંગ છે એમાં બધાને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે સવારે રોડ રસ્તા અને વાતાવરણની પરિસ્થિતિ જોઈ અને બનિહાલથી મુગલ રોડ જમ્મુ તરફના રસ્તે બસને જો ડાયવર્ટ કરવામાં આવે તેવા પ્રયત્નો ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે કરવામાં આવશે એવી મારે ત્યાંના કલેક્ટર સાથે વાત થયેલી છે। બિલકુલ। અને જે પ્રવાસીઓ ફસાયા છે સર એમની સાથે કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? એમનો સંપર્ક થઈ શક્યો છે? કોઈ સાથે વાતચીત થઈ હોય એવું કંઈ બન્યું છે? હા, ત્યાંના મુસાફર કેતનભાઈ છે એમની સાથે પણ મારે વાત થઈ। હમણાં જસ્ટ 15 મિનિટ પહેલા પણ વાત થયેલી છે અને હાલમાં તમામ કેતનભાઈએ જણાવ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ છે એમની સાથે તેમનો સંપર્ક પણ થઈ ગયો છે। બિલકુલ સર, અત્યારે જે પણ લોકો ત્યાં ફસાયેલા છે એમના પરિવારજનો પણ આ સમાચાર સાંભળતા હશે તો એ લોકોને આપ શું કહેશો? એ લોકો ત્યાં સલામત છે? કઈ પ્રકારની રહેવાની વ્યવસ્થા છે અને કેટલી વાર સુધીમાં, કેટલા દિવસોમાં એ લોકો પરત ફરી શકે છે? મેં જેમ આપને કીધું એમ કે મારે કેતનભાઈ સાથે હમણાં જ વાત થઈ છે। તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। ત્યાંની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમનો સંપર્ક પણ તમામ મુસાફરો સાથે થઈ ગયો છે। અત્યારે એમને સલામત સ્થળે ખસેડવામાં આવશે અને આવતીકાલે રસ્તાની અને વાતાવરણની પરિસ્થિતિ જોઈ બનિહાલવાળા રસ્તે બસને ડાયવર્ટ કરવા માટેના પ્રયત્નો ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે। ફરી એકવાર હું જણાવું છું કે તમામ જે મુસાફરો છે એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। ધન્યવાદ। અને આ સિવાયના સર બીજા કોઈ પ્રવાસીઓ અત્યારે ત્યાં હોય કે જેઓ હજુ અહીંયા સુધી ના પહોંચ્યા હોય એવી કોઈ લિસ્ટ તમારી પાસે છે? કોઈ જાણકારી છે કે હજુ કેટલા ગુજરાતીઓ પ્રવાસીઓ કે જે જમ્મુ કાશ્મીરમાં હોય? હાલમાં બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે પાલનપુરના લોકો હોવાથી મેસેજ મળેલો હતો અને એમનો સંપર્ક કરી અને આગળની કાર્યવાહી કરી છે। બિલકુલ, આભાર સર આપનો। તો જે રીતે મિહિર પટેલ બનાસકાંઠાના કલેક્ટર વિગતો આપી રહ્યા છે કે તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે, તેમને સ્થળાંતર તેમનું કરી દેવામાં આવ્યું છે અને જ્યારે પણ રસ્તાઓ ખુલ્લા થશે અને જેટલું ઝડપથી તેમને ત્યાંથી બહાર કાઢી શકાય એ પ્રમાણે તેઓ પરત ફરશે। પરંતુ જે 50 લોકો છે એમાંથી બનાસકાંઠા અને ગાંધીનગરના લોકો હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। 30 પેસેન્જર લઈને અમે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જવા નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે। તો અહીંયા પરત ફરતી હતી તારીખ 19 તારીખના રોજ અહીંયા લેન્ડસ્લાઇડિંગ ભેગોળ ધસી પડતા વરસાદનું ભારે પ્રમાણમાં જોર જોખમી અને વરસાદ ભારે પ્રમાણમાં આવતા અહીંયા ભેગોળ ધસી પડતા પૂરો હાઈવે બ્લોક કરી નાખે છે અને આ પૂરો હાઈવે બ્લોક કરી નાખે તો અમારે ગાડી છે અંબિકા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની, તો અમારે પાસે 50 પેસેન્જર અમે અમારી પાસે ખાવાનો કોઈ સામાન નથી અને અમે પૂરેપૂરી રીતે હેરાન થઈ ગયા છીએ અને અહીંયા અંદર तो रामबन कलेक्टर बी चौधरी हमारे साथ जोड़ाई गया है। सर, जिस तरह से अभी जानकारी मिल रही है कि वहाँ पर जो भी
टूरिस्ट आए, गुजराती लोग वहां पर फंसे हुए, क्या हालात वहां पर अभी दिख रहे हैं आपको? देखिए यहाँ पे दिन में भी हमने ये बस है एक वहाँ पे जिसमें लगभग 50 के करीब जो है वो हमारे टूरिस्ट भाई वहाँ पे हैं, जिनको हमने दिन में भी जो है वो एड्रेस किया था। और अभी शाम को जो है वो हम वहाँ पे, क्योंकि इनके पास सामान वगैरह वो सारी चीजें, तो सबसे पहली चीज ये है कि ये सेफ जगह पे हैं, इनको कोई खतरा या खतरे वाली जगह वहाँ नहीं है। दूसरा ये है कि हमने टीम यहाँ से मोबिलाइज कर दी है, जो इनके खाने पीने का, इन सारी चीजों का जो है वो वहाँ पे जाके प्रोवाइड करेगी, मुहैया कराएगी, जिससे जो है वो। और दूसरा हम कोशिश कर रहे हैं कि भाई इस टीम को जो है वो नियरेस्ट किसी भी बिल्डिंग या सरकारी बिल्डिंग या किसी भी को बस्ती पास में हो जहाँ पे इनको पहुँचाया जाए, सो दैट कि ये अपनी बेसिक फैसिलिटीज जो हैं वो इस्तेमाल कर सकें, क्योंकि उसके पास में ही एक जो है वो हमारा ये नेस्ट है, मिनी नेस्ट है नेशनल हाईवे का, जहाँ वॉशरूम की फैसिलिटी, इन सारी चीज़ों की फैसिलिटी है, तो वहाँ पे जो है वो ये अपना वॉशरूम भी इस्तेमाल कर पाएंगे। सर आपकी बाकी दे आर एट सेफ प्लेस, देयर इज नो रिस्क टू देयर लाइफ। और आपकी बनासकांठा के कलेक्टर से भी बात शायद हुई है? मेरी दिल का उनके कलेक्टर साहब से भी बात हुई मेरी, गांधीनगर के कलेक्टर से भी मेरी बात हुई है, तो बात मेरी सबसे हुई है और मैंने उनको अकॉर्डिंगली बताया भी। और कब तक ये लोग गुजरात वापस आ सकेंगे? मुझे लगता है 1-2 दिन में आ जाएंगे। ठीक है। और बाकी वहाँ पर परिस्थितियाँ किस प्रकार की है, क्योंकि अभी 50 जितने गुजराती टूरिस्ट वहाँ पर है, इसके अलावा भी कोई टूरिस्ट हो सकते हैं वहाँ पर? एक दो गाड़ियाँ और भी हैं, तो उन गाड़ियाँ वो थोड़ी सी इस तरफ में है, तो उनको इस तरफ में हम मोबिलाइज करवाने की कोशिश कर रहे हैं। और सर ये जो जी, और सारे जो ये टूरिस्ट है उसके रहने की सुविधा का तो आपने बोला, खाने पीने की कुछ व्यवस्था वहाँ पर खाने हमारा सबसे पहली प्रायोरिटी ये रहेगी कि एक तो ये जहाँ पे रुके, मतलब गाड़ी खड़ी है तो हमारे हिसाब से सेफ लोकेशन, लेकिन टीम पहुँच के जो है वो दोबारा देखेगी कि ये सेफ है वहाँ पे, या इसको थोड़ा सा आगे पीछे कहीं मोबिलाइज करेंगे और खाना पीना और इनको बेसिक फैसिलिटीज देंगे। बाकी रहने का जो है वो सेकेंडरी चीज है, वो उसको दूसरे नंबर पे करें। और सर जितने भी गुजरात टूरिस्ट है वहाँ पर, क्योंकि अलग अलग एज के लोग होंगे, किसी का हेल्थ का कुछ प्रॉब्लम हो सकता है, तो उसके मुताबिक आपने कौन कौन सी सुविधाएं की है? तो हमारी टीम जो है वो उस तरफ से, हमारी टीम जो है वो मूव करा रहे हैं हम, तो सारी टीम अभी पहुंचेंगी, तो किसी किस्म की कोई मेडिकल इमरजेंसी है अगर, या कोई दूसरी इमरजेंसी है, तो वी कैन डील विद इट, हम प्रोवाइड करवाएंगे। बिल्कुल सर, धन्यवाद आपका, हमारे साथ बातचीत की आपने। तो જે જગ્યા પર રામબનમાં આ ગુજરાતી જે પ્રવાસીઓ છે એ ફસાયેલા છે, ત્યાંના કલેક્ટર કહી રહ્યા છે કે તમામ ગુજરાતી પ્રવાસીઓ છે સુરક્ષિત છે, તેમની રહેવાની જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, અને જ્યારે પણ આ સ્થિતિ થાળે પડશે ત્યારે 2-3 દિવસની અંદર તેઓ પરત ફરી શકે છે। પરંતુ અત્યારે આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ કઈ પ્રકારની છે, ભયાનક પૂરની સ્થિતિ છે, ભારે વરસાદ છે, ભૂસ્ખલન થઈ રહ્યું છે, ને એ વચ્ચે 50 ગુજરાતીઓ કે જેમાં ગાંધીનગર અને બનાસકાંઠાના લોકો ત્યાં ફસાયેલા છે, પરંતુ તમામ લોકો સુરક્ષિત છે।